અમદાવાદ અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે। શરૂઆત ગુજરાતની વાતમાં મુખ્ય અને વિશેષ સમાચારો પર। દ્વારકાની વાત કરીએ તો આહિર સમાજની બહેનો મહારાસ રમીને રચશે વર્લ્ડ રેકોર્ડ। ત્યાં જ બસ પોર્ટ પર ખૂબ જ આધુનિક મશીન મૂકવામાં આવ્યા છે। વાત કરીએ બજારોની તો લસણીની બજારમાં મંદી અટકી છે, ત્યારે સ્વચ્છતાની સાથે ક્લીન સિટી અને ગ્રીન સિટી અને સેફ સિટીનો અપાયો મેસેજ। ત્યાં જ ભાડે રહેવા માટે અમદાવાદના સૌથી સસ્તા વિસ્તારો જુઓ। ત્યાં જ વાત કરીએ અનોખા રેસ્ટોરન્ટની તો સુરતમાં વંદે ભારતની ટ્રેન થીમ પર એક રેસ્ટોરન્ટ તૈયાર કરાયું છે। ત્યાં જ ગૃહિણીનું બજેટ પણ ખોરવાયું છે। જો કેવી રીતે 19 મહિનાથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ ઊંચા ભાવ પર સ્થિર। પોલીસ ભરતી મુદ્દે થયેલી સુઓ મોટો અંગે હાઈકોર્ટ શું કહી રહ્યું છે? સુરતમાં પીએમ મોદીના આવવા હોવાથી મીટિંગ યોજાઈ છે। તો ચર્ચા કરીએ ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। દ્વારકા નગરીમાં 37,000થી વધારે આહિર બહેનો મહારાસ રમશે। આ મહારાસ પૂર્વે પ્રસિદ્ધ પ્રાચીન તીર્થમાં તત્કાલીન સમયના ભગવાન શ્રી કૃષ્ણ સહિત આહિરોના આત્મકલ્યાણ માટે આહિર સમાજની બહેનોએ તર્પણ કર્યું। દ્વારકામાં આગામી 23 અને 24 ડિસેમ્બરના રોજ 5,000 વર્ષ જૂનો મહારાસ રમવા જઈ રહ્યો છે। તો દ્વારકા નગરીમાં 37,000થી વધારે આહિર બહેનો મહારાસ રમશે। આ મહારાસ પૂર્વે પ્રસિદ્ધ પ્રાચીન તીર્થમાં તત્કાલીન સમયના ભગવાન શ્રી કૃષ્ણ સહિત આહિરોના આત્મકલ્યાણ માટે આહિર સમાજની બહેનોએ તર્પણ કર્યું। પ્રભાસ તીર્થને હરિ અને હરની ભૂમિ માનવામાં આવે છે। અહીં ચંદ્રએ તપસ્યા કરી ભગવાન સોમનાથની સ્થાપના કરી તો દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપવા માટે પ્રભાસ તીર્થનું ત્રિવેણી સંગમ પસંદ કર્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામ સહિત યદુકુળના યોદ્ધાઓએ પ્રભાસ ભૂમિ પોતાની માનવ લીલાને વિરામ આપ્યો હતો। ત્યારે આજે રાજ્યભરમાંથી ભારે માત્રામાં આહિર બહેનો પોતાના યદુકુળ આહિર સમાજનો વારસો ફરી જીવંત કરવા અને દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણએ 5,000 વર્ષ પૂર્વે યોજેલો મહારાસ ફરી દ્વારકાના ઘર આંગણે રમાશે અને આહિર યદુકુળનો વારસો ફરી જીવંત થશે। માન્યતા એવી છે કે દ્વારકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણ જે હેતુ સાથે માનવ અવતાર સાથે અવતરેલા, ત્યારે દ્વારકામાં તાત્કાલિક સમયે 16,000 બહેનો મહારાસ દ્વારકામાં યોજાયો હતો। ત્યારે સમગ્ર આહિર સમાજ દ્વારા પોતાના પૌરાણિક ઈષ્ટદેવ યદુવંશી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ફરી મહારાસ આગામી 23 અને 24 ડિસેમ્બરના રોજ યોજાશે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સહિતના તમામ યદુવંશી યોદ્ધાઓને મહારાસ પૂર્વે મોક્ષ ગતિ અને શ્રદ્ધાથી યાદગીરી આપી હતી। દ્વારકાના આંગણે પૌરાણિક માન્યતા અનુસાર 16,000 ગોપીઓએ રાસ લીધાનું મનાય છે। ત્યારે યદુવંશી આહિર સમાજની 37,000થી વધુ બહેનોએ મહારાસમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આમ દ્વારકામાં યદુવંશી બહેનો દ્વારા મહારાસ યોજાશે, જેમાં સમગ્ર રાજ્યમાંથી આહિર સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પૌરાણિક રાસને ફરી જીવંત કરશે। માટે યદુવંશી આહિર સમાજમાં ભારે ઉત્સાહ સાથે તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદ બસ પોર્ટ ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાથી મળશે છુટકારો। જાતે ટિકિટ લઈ શકશો। કેવી રીતે કામ કરે છે આ મશીન, જાણો સમગ્ર પ્રક્રિયા। હેરનું ગીતા મંદિર બસ પોર્ટ, જ્યાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરોની અવર જવર થાય છે। અહીં એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। જ્યારે ઓનલાઈન ટિકિટ બુક કરાવવાના કારણે વિન્ડો પર ભીડ ઓછી થાય છે, તેમ છતાં પણ મુસાફરોને ટિકિટ માટે કતારમાં ઊભા ન રહેવું પડે તે માટે હવે ગીતા મંદિર બસ પોર્ટ અને નહેરુનગર બસ સ્ટેશન પર કયોસ મશીન મૂકવામાં આવ્યા છે, જેના કારણે મુસાફરો જાતે ટિકિટ કાઢી મુસાફરોની સુવિધા માટે ગુજરાતી અને અંગ્રેજી એમ 2 ભાષા આપવામાં આવી છે। ત્યારબાદ ક્યાંથી ક્યાં જવાનું છે તેમજ પોતાની વિગત અને મોબાઈલ નંબર એડ કરીને એડવાન્સ તાત્કાલિક ટિકિટ બુક કરી શકશો। તેમજ પેમેન્ટ પણ ઓનલાઈન કરવું રહેશે। આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજિસ્ટર મોબાઈલ નંબર પર મેસેજ સાથે લિંક કરવામાં આવશે અને લિંક ઓપન કર્યા બાદ પીડીએફમાં ટિકિટની તમામ વિગત આવી જશે। જો ટિકિટ રદ કરવાની હશે તો પણ ઓપ્શન આપવામાં આવ્યું છે। એસટી નિગમ અમદાવાદના સિનિયર ટીડીઓ મુકેશ પટેલે જણાવ્યું હતું કે મુસાફરો જાતે જ ટિકિટ મેળવી શકે તે માટે ગીતા મંદિર બસ પોર્ટ પર મશીન મૂકવામાં આવ્યું છે, જેમાં 2 ભાષા રાખવામાં આવી છે, ગુજરાતી અને અંગ્રેજી। તાત્કાલ એડવાન્સ ટિકિટ બુકિંગ સુવિધા તેમજ ટિકિટ રદના ઓપ્શન સાથે ઓનલાઈન પેમેન્ટ સુવિધા છે, જેથી લોકો પોતાની રીતે વિગત ભરીને ટિકિટ બુક કરી શકશે। પહેલા સ્ક્રીન પર ભાષાની પસંદગી કરવાની રહેશે, ત્યારબાદ તત્કાલ એડવાન્સ દિવ્યાંગ બુકિંગ તેમજ ટિકિટ કેન્સલનો ઓપ્શન આવશે, જેમાંથી એક ઓપ્શન પસંદ કર્યા બાદ વિગત ભરવાની રહેશે, જેમાં ક્યાંથી ક્યાં જવા માંગો છો અને મોબાઈલ નંબર બાદ બસની વિગતો આવશે, જેમાં કેટલી સીટી છે તેની વિગત આવશે, જેમાંથી કઈ સીટી જોઈએ છે તે પણ બુક કર્યા બાદ QR કોડ આવશે અને ઓનલાઈન પેમેન્ટ થયા બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ આવી જશે।
સૌરાષ્ટ્રમાં લસણનું વાવેતર થયા છે. લસણના મંદીનો માહોલ હતો, પરંતુ લસણની બજારમાં મંદીનો દોર અટક્યો છે. લસણના ભાવમાં 50 રૂપિયાનો સુધારો થયો છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં આવક ઘટતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું હતું. લસણનું વાવેતર થકી ખેડૂત સારું ઉત્પાદન મેળવે છે. લસણના ભાવમાં હાલ 50 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે. લસણની બજારમાં મંદીનો દોર અટક્યો છે અને ભાવમાં 50 રૂપિયા વધારો જોવા મળ્યા છે. ગુજરાતમાં થોડા આવક વધતી અટકી છે અને રાજસ્થાન, એમપીમાં પણ લસણની આવકમાં ઘટાડો થયો હોવાથી આંશિક ભાવમાં વધારો થયો છે. રાજકોટમાં લસણની 3000 કટ્ટાની આવક થઈ છે. ભાવમાં 2150 રૂપિયા અને મધ્યમ માલના 2250 રૂપિયાથી લઈને 2650 રૂપિયા અને સારા માલના રૂપિયા 2650 થી 2700 રૂપિયા અને સુપર માલના 2900 રૂપિયા 3370 સુધી ભાવ બોલાયા હતા. જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણની 2400 કટ્ટાની આવક નોંધાઈ છે અને ભાવ 1200 થી 3345 રૂપિયા નોંધાયો હતો. ગોલ્ડન માર્કેટિંગ યાર્ડમાં 3000 કટ્ટાની આવક થઈ છે, જેનો ભાવ 2000 થી 3600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. સુરતમાં ઐતિહાસિક 15 કિલો લાંબી માનવ સાંકળ રચના કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 30 જેટલા બ્લોકમાં માનવ સાંકળ રચવામાં આવી હતી. 17 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના આગમનના ઉપલક્ષમાં વિવિધ સંદેશોના પ્લે કાર્ડ સાથે માનવ સાંકળ રચવામાં આવી હતી. ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ સાથે સુરતમાં અનોખી માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, સુરત જિલ્લા કલેક્ટર IS ઓક અને સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ હાજર રહ્યા હતા, જેમણે માનવ સાંકળનું અભિવાદન ઝીલ્યું હતું. માનવ સાંકળમાં શહેરની 43 શાળા અને 22 કોલેજના વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાય કલર બેન્ડ સાથે માનવ સાંકળ રચી ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓને સુરક્ષાની સાથે મોબાઈલ, ટોયલેટ, મેડિકલ અને પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા શહેરના વિદ્યાર્થીઓ અને નાગરિકો આજે મોટી સંખ્યામાં જોડાયા હતા અને માનવ સાંકળ રચી સ્વચ્છ ભારતનો સંદેશો આપ્યો હતો. 15 કિલોમીટર લાંબી આ માનવ સાંકળ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ એક ઇતિહાસ રચ્યો છે. આજની આ યાત્રામાં જુઓ ત્યાં મોદી મોદી અને સ્વચ્છ ભારતના નારા લાગ્યા છે. આજે વડીલો પણ જાહેરમાં કચરો ફેંકે તો તે માટે નાના બાળકોમાં સ્વચ્છતા અંગેની લોકપ્રિયતા જોવા મળી રહી છે. સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજની આ યાત્રામાં જોડાયેલા બાળકોમાં ઈચ્છા જોવા મળી રહી છે. આજની આ માનવ સાકાર યાત્રા જોઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સ્વચ્છ ભારતનો જે સંકલ્પ છે તે ઝડપથી સાકાર થશે. સુરત શહેર સ્વચ્છતાના ક્રમે દેશમાં બીજા નંબરે છે, પરંતુ સુરતીઓ સાથે મળીને આ લડાઈને આગળ વધારીશું. मेरे दोनों हाथ में माइक है. વિકાસની બધી દિશાઓમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પ પ્રમાણે ક્લીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, એની સાથે સાથે સેફટી, સિક્યોરિટી, નાગરિકોની સલામતી એટલે સેફ સુરત. તો ક્લીન સુરત, ફિટ સુરત અને સેફ સુરત આ સંકલ્પ સાથે તમામ શહેર અને જિલ્લા પ્રશાસન દ્વારા આજે આ એક માનવ સાંકળનો કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે. હ્યુમન ચેન બનાવવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ છે, બીજા નાગરિકો પણ છે અને બધા લોકો એની પ્રતિબદ્ધતા બતાવી રહ્યા છે ક્લીનલીનેસ માટે એટલે સ્વચ્છતા માટે, ફિટનેસ માટે અને સલામતી માટે. મોટી સંખ્યામાં 15 કિલોમીટરની એક માનવ સાંકળ એટલે હ્યુમન ચેન આજે બનાવવામાં આવશે. માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી માનનીય CR પાટીલ સાહેબ, બીજા સુરત શહેર અને જિલ્લાના લોકપ્રતિનિધિશ્રીઓ બધા આમાં ઉપસ્થિત રહેવાના છે. મૂળ હેતુ આ જ છે કે તમામ નાગરિકો આ 3 બાબતોમાં વધારે સચેત થાય અને વધારે મહેનત કરીને શહેરને વધારે સ્વચ્છ બનાવે, વધારે ફિટનેસ પ્રત્યે ધ્યાન આપે અને સુરત સેફ સુરત તરીકે વધુમાં વધુ સેફ બનતું જાય. આ મુખ્ય હેતુ છે.
માનનીય વડાપ્રધાન શ્રી 17મી તારીખે સુરત ખાતે આવી રહ્યા છે. માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સાફ સફાઈની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આજે સુરતમાં લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને સાફ સફાઈમાં એ લોકોનું પણ જાગૃતિ વધે આ હેતુથી સુરત મહાનગરપાલિકા પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા એક માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. 15 કિલોમીટરની આ માનવ સાંકળમાં 20 થી 25,000 જેટલા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો જોડાઈ રહ્યા છે. માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી અને CR પાટીલ સાહેબ પણ આ માનવ સાંકળમાં ઉપસ્થિત રહીને આ બધાને પોતાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે. આપના થકી હું લોકોને અપીલ કરું છું કે સુરત શહેર સમગ્ર ભારત દેશમાં અર્બન ગવર્નન્સ માટે અને ક્લીનલીનેસ માટે ઓળખાતું થાય છે, પણ લોકો પણ આમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય એવી હું સુરત મહાનગરપાલિકા તરફથી બધાને અપીલ કરું છું. અમદાવાદ એ ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું 7મું સૌથી મોટું શહેર છે, જે સ્થાયી થવા માંગતા લોકો માટે ઘણી તકો પૂરી પાડે છે. જો તમે પણ બજેટ પર છો તો તમારે ભાડા માટે અમદાવાદના સૌથી સસ્તા વિસ્તારો વિશે જાણવું જોઈએ. અમદાવાદ એ ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય છે. ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું 7મા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને 1960 થી 1972 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે. અહીં દિવસે ને દિવસે વસ્તી વધતી જાય છે અને શહેર મોટું થતું જાય છે. આજે પણ અહીં સસ્તામાં ભાડે મકાન લેવું એ સૌથી મોટું ચેલેન્જ છે. જો તમને મળી જાય તો તમે સૌથી નસીબવાળા હશો. તમારા મનપસંદ શહેરમાં ભાડા માટે શ્રેષ્ઠ ઘર શોધવું અને તે પણ પોસાય તે ભાવે એ પડકાર છે. આ એટલા માટે છે કારણ કે ભાડાની રકમ સિવાય તમારે અન્ય વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખવાની જરૂર છે, જેમ કે સલામતી, સુરક્ષા, કનેક્ટિવિટી, વાહન પાર્કિંગ સુવિધાઓ, જાળવણી શુલ્ક અને ઘણું બધું. તે ગુજરાતનું સૌથી મોટું અને ભારતમાં 7મું સૌથી મોટું શહેર છે, જે સ્થાયી થવા માંગતા લોકો માટે ઘણી તકો પૂરી પાડે છે. જો તમે બજેટ પર છો તો તમારે ભાડા માટે અમદાવાદના સૌથી સસ્તા વિસ્તારો જાણવા જોઈએ. અમદાવાદમાં મકાન ભાડે આપવા માટે સસ્તા અને ગુણવત્તાયુક્ત રહેવાના વિકલ્પો શોધવામાં મદદ કરશે. ચાંદખેડાથી નિકોલ સુધી વિવિધ વિસ્તારો આવશ્યક સુવિધાઓ અને સરળ કનેક્ટિવિટી સાથે આરામદાયક જીવન પ્રદાન કરે છે. આ વિસ્તારોમાં પોસાય તેવા આવાસ વિકલ્પોની વધતી માંગ સ્પષ્ટપણે ભાડે આપનારાઓમાં તેમની લોકપ્રિયતા દર્શાવે છે. યોગ્ય સંશોધન અને માર્ગદર્શન સાથે વ્યક્તિ સરળતાથી આ વિસ્તારોમાં ભાડાની યોગ્ય મિલકત શોધી શકે છે. અમદાવાદના પૂર્વમાં વસ્ત્રાલયની લગભગ 41% રેન્ટલ પ્રોપર્ટી 5,000 થી 10,000ની રેન્જમાં ઉપલબ્ધ છે, જ્યારે 29% દર મહિને 15,000 થી 20,000ની વચ્ચે છે. તમે અમદાવાદના પૂર્વ એરિયામાં નોકરી કરો છો તો તમને નિકોલમાં લગભગ 38% ભાડકીય મિલકતોની કિંમત 15,000 થી 20,000 વચ્ચે મળી જાય છે, જ્યારે 13% 5,000 કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે. અમદાવાદના પશ્ચિમમાં આવેલા ગોતામાં 17% ભાડાની મિલકતો છે, જ્યાં 10,000 થી 15,000ની અંદર આવે છે, જ્યારે 47% 15 થી 20,000ની કિંમત શ્રેણીમાં ઉપલબ્ધ છે. આ SG હાઈવે અને ગાંધીનગરની નજીક આવેલો એરિયા હોવાથી અહીં દિવસે ને દિવસે પ્રોપર્ટીના ભાવ ઉચકાઈ રહ્યા છે, જેના કારણે ભાડા પણ મોંઘા થઈ રહ્યા છે. આ ભાડામાં 2 BHK અને ભાડામાંથી આસાનીથી મળી જશે. અમદાવાદના પૂર્વમાં આવેલા નવા નરોડામાં ભાડાની 29% મિલકતો 10,000 થી 15,000ની કિંમતની શ્રેણીમાં છે અને 43% 5,000 થી 10,000ની કિંમત શ્રેણીમાં છે. નાના ચિલોડામાં ભાડાની લગભગ 60% મિલકતો 10,000 થી 15,000ની કિંમત શ્રેણીમાં ઉપલબ્ધ છે, જ્યારે 20% 15,000 થી 10,000ની શ્રેણીમાં આવે છે. શહેરના સરથાણા વિસ્તાર ખાતે રસ્તા નજીક એક ઉભેલી ટ્રેન જોઈને અહીંથી પસાર થતા દરેક વ્યક્તિને એક જ વિચાર આવે છે કે આ વંદે ભારત ટ્રેન અહીં શા માટે ઊભી રાખવામાં આવી છે. પરંતુ આ કોઈ ટ્રેન નહીં, એક રેસ્ટોરન્ટ છે. સુરતના ફૂડ ચેન ધરાવતા ઓનરને યુનિક થીમ પર રેસ્ટોરન્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. તેઓએ વિચાર્યું કે હાલ મેક ઇન ઇન્ડિયા થીમ પર તૈયાર વંદે ભારત ટ્રેને લોકોને ગૌરવાન્વિત કર્યા છે. તેથી મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે તેઓએ વંદે ભારત થીમ પર રેસ્ટોરન્ટ્સની શરૂઆત કરી છે. સુરત શહેર સરથાણા વિસ્તાર ખાતે એક ખાસ રેસ્ટોરન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અહીં મોંઘા ઇન્ટિરિયર, લાઇટિંગ અને 5 સ્ટાર ફિલિંગ નહીં, પરંતુ જ્યાં લોકો જમવા માટે આવે છે અને અહીં પ્રવેશ કરતાની સાથે જ સૌથી પહેલા વંદે ભારત ટ્રેનનું એન્જિન જોવા મળે છે. તેમજ ટિકિટ બારી અને એન્ટ્રી તેમજ એક્ઝિટ પણ વંદે ભારતની ટ્રેનની જેમ જ બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, અહીં આવતા લોકોને વંદે ભારત ટ્રેનમાં જ બેઠા હોય તેવો અનુભવ થાય છે. એ માટે સીટિંગ અને વિન્ડો પણ
આબેહૂબ બનાવવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેનની થીમ પર આ રેસ્ટોરન્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જે એક ચેલેન્જિંગ હતું. પણ 7 મહિનાની મહેનત બાદ તેઓએ આબેહૂબ ટ્રેન જેવું રેસ્ટોરન્ટ તૈયાર કર્યું છે. અહીં આવતા કેટલાક મહેમાનો કે જેમને વંદે ભારત ટ્રેન ફક્ત વિડીયોમાં જોઈ છે અને અહીં આવ્યા બાદ એવો અનુભવ કરે છે જેણે તેઓ વંદે ભારત ટ્રેનમાં જ બેસીને ભોજન લઈ રહ્યા છે. અને જેમણે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી છે તેઓ પણ આ રેસ્ટોરન્ટ આબેહૂબ વંદે ભારત જેવી જ અનુભૂતિ આપતી હોય તેમ જણાવી રહ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે આ રેસ્ટોરન્ટની ડિઝાઇન જ નહીં પરંતુ રેસ્ટોરન્ટની સીલિંગ પણ એરિયલમાં પણ વંદે ભારત ટ્રેનની પ્રકૃતિ રિમોટના માધ્યમથી ચાલે છે. હોટલનો સ્ટાફ જ્યારે રિમોટનું બટન દબાવે ત્યારે વંદે ભારતની પ્રકૃતિવાળી એક ટ્રેન આ એરિયલ પરથી આવે છે અને કસ્ટમરને પિઝા સર્વ કરે છે. શાકભાજીની બજારમાં છૂટકમાં લસણના 1 કિલો રૂપિયા 250 થી 300 સુધીના ભાવે છે, જ્યારે ફોલેલા લસણ તો 350 થી 400 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. જામનગરની બજારમાં લસણની ખરીદી કરવા આવતી મહિલાઓ પણ લસણના ભાવ વધવાના કારણે ક્યાંક ને ક્યાંક ભારે મૂંઝવણમાં મુકાઈ રહી છે. લસણના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ડુંગળીના ભાવ બાદ લસણમાં ભાવ પણ આસમાને પહોંચતા હાલ ગૃહિણીઓની રસોઈમાં લસણનો ઉપયોગ થોડો ઓછો થતો હોય તેવું ઘાટ સર્જાઈ રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓની રસોઈ ફીકી પડી રહી છે. જ્યારે હાલ લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ક્યાંક ને ક્યાંક ભાવ આસમાને પહોંચી રહ્યા છે. જામનગરમાં શાકભાજીની બજારમાં છૂટકમાં લસણના 1 કિલો ભાવ 250 થી 300 સુધીના ભાવે છે, જ્યારે ફોલેલા લસણ તો 350 થી 400 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. જામનગરની બજારમાં લસણની ખરીદી કરવા આવતી મહિલાઓ પણ લસણના વધતા ભાવને લઈને ક્યાંક ને ક્યાંક ભારે મૂંઝવણમાં મુકાઈ છે. જ્યારે લસણના વધતા ભાવ અંગે જામનગરના શાકભાજીના વેપારીઓ જણાવી રહ્યા છે કે હાલ લસણની નિકાસ ખૂબ મોટા પાયે કરવામાં આવી રહી છે અને જેના કારણે યાર્ડમાં આવક ઘટી રહ્યું છે, જેના પગલે જામનગરની બજારોમાં લસણના ભાવ ખૂબ ઊંચા જઈ રહ્યા છે. અને હજુ જો આ નિકાસ બંધ નહીં કરવામાં આવે તો આગામી 2 થી 3 મહિનામાં આ પ્રકારે લસણના ભાવ બજારોમાં હજુ પણ વધી શકે તેવી સંભાવનાઓ છે. જ્યારે હાપા માર્કેટ યાર્ડમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. હાપા યાર્ડમાં જથ્થાબંધમાં 1 મણના રૂપિયા 3500 થી 4000 સુધી લસણના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષે હાપા યાર્ડમાં લસણ 1 મણ રૂપિયા 500 થી 1000 સુધીના ભાવમાં હતા. દર વર્ષે પ્રકારની જામનગરમાં હાપા માર્કેટ યાર્ડમાં પરિસ્થિતિ સર્જાય છે. તેના પગલે છૂટક બજારમાં લસણના ભાવ ઊંચા જાય છે. જ્યારે હાલ લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ભાવમાં પણ ઘરકમ વધારો થતો હોવાનું હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું. કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવને અસર થઈ છે. સુરતમાં લસણનો ભાવ પ્રતિ કિલો 300 રૂપિયા છે. લસણના ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. દિવાળી સમયે પ્રતિ કિલો 200 રૂપિયા લસણનો ભાવ હતો. પ્રતિ કિલો 100 રૂપિયાનો ભાવ હતો. હવે 300 રૂપિયા કિલો લસણ વેચાઈ રહ્યું છે. સુરતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી લસણ આવે છે. કમોસમી વરસાદના કારણે ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓ ખરીદી પર કાપ મૂકે છે. 2022ના સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડો કરતા પેટ્રોલ 100 ને પાર થઈ ગયું હતું. ભાવ ઘટીને 96 થયા હતા અને એ વખતે ફૂડના ભાવ પણ આસમાને અંબાતા હતા. પરંતુ ત્યારબાદ અનેકવાર ફૂડના ભાવમાં ઘટાડો થયો હતો. છતાં ઈંધણના ભાવમાં તે મુજબ ઘટાડો લાભ વપરાશકર્તાઓને આપવામાં આવ્યો નથી, જેના કારણે સતત 19 મહિનાથી પેટ્રોલ ડીઝલના ભાવ ઊંચાઈ ઉપર સ્થિર થઈ ગયા છે. સરકારે તેમાં ઘટાડો કે વધારો કર્યો નથી, ભાવ રિવાઇઝ કર્યા નથી. મે 2022 પહેલા રોજ આંતરરાષ્ટ્રીય માર્કેટ મુજબ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધઘટ થતી હતી, પરંતુ તે સિસ્ટમ જ બંધ થઈ ગઈ છે. સંસદમાં એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યા મુજબ ગત સપ્ટેમ્બર 2023માં ફૂડનો ભાવ $95.56 હતો, જે ઘટીને નવેમ્બર 2023માં 83.46નો ભાવ થયો છે. એટલે કે 10.79%નો ઘટાડો થયો છે. પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ 1% પણ વધ્યા ઘટ્યા નથી. એકંદરે એક તરફ સરકારે પેટ્રોલ ડીઝલ પરની ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરીને લોકોને લાભ આપ્યો, તો બીજી તરફ કોરોના કાળમાં ફૂડનો ભાવ સાવ તળિયે પહોંચ્યા. ત્યારે તેના પર ડ્યુટી વધારીને ભાવ ઘટાડાનો લાભ અપાયો ન હતો અને 1.5 વર્ષથી ફૂડના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડાનો લાભ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય 2022માં ગુજરાતની અને તાજેતરમાં અન્ય રાજ્યોની ચૂંટણી આવી અને ગઈ, પણ ઈંધણ અડીખમ છે. ગુજરાતમાં દૈનિક અંદાજે 84 લાખ લીટર પેટ્રોલ, 170 લાખ લીટર ડીઝલનો વપરાશ છે. નવી પોલીસ ભરતી લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગઈકાલે ગુજરાત કોર્ટે પોલીસ ભરતી અંગે માહિતી અને અન્ય વિગત આપવા ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2023 એટલે કે હાલની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે કેટલાક પોલીસ કર્મીઓની સરકારે ભરતી લીધી છે. ગુજરાત હાઈકોર્ટે પોલીસ કર્મીઓ મુદ્દે સુઓ મોટો લીધી છે. આ અંગેની આગામી સુનાવણીમાં એપ્રિલ મહિના 2023માં રાજ્ય સરકાર દ્વારા જમા કરાયેલ એફિડેવિટમાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો. રાજ્યના પોલીસ વિભાગમાં 21.3% જગ્યા ખાલી છે, જેનો આંકડો આશરે 27,000 જેટલો છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે SRPF 4,000 જગ્યા ખાલી છે. 7,000 પોલીસ કર્મચારીની વર્ષ 2023 અને 24માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે. આગામી સુનાવણી 23 જાન્યુઆરી 2024ના રોજ થશે. હાઈકોર્ટમાં ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચમાં આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ વિભાગના ખાલી પડેલ જગ્યાઓ વિશે રજૂઆત કરાઈ હતી. આ મુદ્દે વધુ સુનાવણી 30 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવશે. સુરતમાં 17મી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. વડાપ્રધાન ડાયમંડ બુર્સના લોકાર્પણ સાથે સાથે એરપોર્ટના નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરશે. ત્યારે સુરતથી પ્રથમ તબક્કા દિલ્હી, સુરત અને દુબઈની ફ્લાઇટ શરૂ થઈ રહી છે. 2 મહિનાની અંદર સુરત, હોંગકોંગ, સુરતની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે તેવી જાહેરાત કરતા ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું, આ બધી જ બાબતથી સુરતનો ગ્રોથ વધવાનો છે. ભાજપ અધ્યક્ષ CR પાટીલે પત્રકાર પરિષદ યોજી, જેમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના સુરત આગમનની તૈયારીઓ થઈ રહી છે. સુરત શહેરમાં ડાયમંડ બુર્સ ડેવલપ થઈ રહ્યું છે, જે સહકારી સાહસ છે. પેન્ટાગોન કરતા પણ મોટી બિલ્ડિંગ સુરતમાં બની છે. 4,400 જેટલા હીરા વેપારીઓ જોડાવાના છે. પહેલાથી જ 100% બુકિંગ થઈ ગયું છે અને આ ઐતિહાસિક છે. દેશ અને દુનિયામાં નામ રોશન થાય તે માટે પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરવાના છે. કસ્ટમ માટેની સુવિધા આપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાંથી કેન્દ્ર સરકારની આવક પણ મળશે. ગુજરાતમાં હિસ્સામાં પણ વધારો થશે અને રોજગારી વધશે. પ્રધાનમંત્રીને આપવામાં આવેલ આમંત્રણ સ્વીકાર્યું છે. છેલ્લા 1 અઠવાડિયાથી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ડ્રેનેજ લાઇન અને ગલીઓ, શેરીઓ સાફ સફાઈ થાય છે તે માટે ઝુંબેશ ચાલી રહ્યું છે. સુરત પહેલા ક્રમાંકે આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજે માનવ સાંકળ દ્વારા સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો, જેમાં 25,000 લોકો જોડાયા હતા. આજે ખૂબ જ સરસ માનવ સાંકળનો કાર્યક્રમ સફળ રહ્યો છે. પ્રધાનમંત્રી સુરત પધારવાના હોવાથી તેમનો આભાર વ્યક્ત કરું છું, તેમ પાટીલે વધુમાં કહ્યું. નમસ્કાર મિત્રો, સુરત શહેરમાં જે એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં 4 ચાંદ લાગી જાય એ પ્રકારનું એક નવું ડેવલપમેન્ટ થયું છે ડાયમંડ બુર્સનું. સુરત ડાયમંડ બુર્સ આમ તો સહકારી એક સાહસ છે, જેમાં સરકાર તરફથી એમને વેચાતી જમીન આપવામાં આવી છે. પરંતુ આખા દુનિયામાં પેન્ટાગોન સૌથી મોટી બિલ્ડિંગ હતી, એના કરતાં પણ વધારે બાંધકામ હોય એવી આ બિલ્ડિંગ, દુનિયામાં સૌથી મોટી બિલ્ડિંગ એ સુરતમાં બની છે. એ બિલ્ડિંગમાં લગભગ 4400 જેટલા ડાયમંડના ઉદ્યોગકારો, વેપારીઓ, ટ્રેડર્સ એ જોડાવાના છે. એમણે પોતાની ઓફિસો બુક કરી છે. આ એક એવું સાહસ છે કે જેમાં પહેલાંથી જ 100% બુકિંગ થયું છે, 100% પેમેન્ટ પહેલાંથી આપ્યું અને એકદમ સમયસર એનું બાંધકામ પણ થયું છે. હવે આ ઐતિહાસિક આખા દેશમાં અને દુનિયામાં સુરતનું નામ ઉજ્જવળ થાય એ પ્રકારની આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા માટે આપણા લાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પધારવાના છે. આ ડાયમંડ બુર્સને કારણે એમના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તરફથી કસ્ટમ માટેની પણ સુવિધાઓ આપવા માટેની સૂચના આપવામાં આવી છે. કસ્ટમ ક્લિયરન્સ બધું અહીંયાથી થઈ જશે. ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ જાહેરાત તે દિવસે કરવાની શક્યતા છે. સાથે સાથે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ તે દિવસે મળી જાય એટલા માટે અમે વિનંતી કરી હતી અને એ વિનંતીને ધ્યાનમાં રાખીને પહેલા તબક્કામાં દિલ્હી, સુરત, દુબઈ અને દિલ્હી, સુરત, હોંગકોંગની ફ્લાઇટો એ શરૂ થઈ રહી છે. લગભગ 2 મહિનાની અંદર ઉડ્ડયન મંત્રીના કહેવા મુજબ દિલ્હી, સુરત, હોંગકોંગ અને દિલ્હી, સુરતથી દુબઈની એક એર ઇન્ડિયાની, એક ઇન્ડિગોની ફ્લાઇટો ચાલુ થવાની શક્યતા છે. આ બંને 3 ફ્લાઇટોને કારણે સુરતનો જે ગ્રોથ છે એ ગ્રોથ જબરજસ્ત થશે અને એ ગ્રોથને કારણે
અહીંયા રોજગારીની નવી તકો ઊભી થશે, નવા ઇન્વેસ્ટમેન્ટ આવશે. ડાયમંડ બુસ્ટને કારણે પણ જે ડાયમંડની ઓફિસો ઉદ્યોગકારોની મુંબઈમાં હતી એમનું રિટર્ન એ મુંબઈમાં ભરાતું હતું. હવે એ રિટર્ન ગુજરાતમાં સુરતથી ભરાશે. એના કારણે ગુજરાતમાંથી જે કેન્દ્ર સરકારની જે આવક છે એ વધશે અને એ આવકને કારણે ગુજરાતનો જે હિસ્સો મળે છે એમાં પણ મોટો વધારો થશે. તો આ રીતે રોજગારીની તકો સાથે સરકારના અને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાંથી સુરતના લોકોના વિકાસ માટે આ નાણાંનો ઉપયોગ થાય, આખા દુનિયામાં સુરતનું નામ રોશન થાય, આવા મોટા પ્રોજેક્ટને લોકાર્પણ કરવા માટે જ્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું મોદી સાહેબે સ્વીકાર્યું છે અને સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. મોદી સાહેબ સુરતમાં હવે એના પહેલાં એક અઠવાડિયાથી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ દ્વારા એક સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કે મોદી સાહેબનો જે સફાઈનો આગ્રહ છે એ સફાઈના આગ્રહને કારણે એક ગલી, એક ડ્રેનેજ લાઈન આ તમામ સાફ થાય એની શરૂઆત કરવામાં આવી છે અને 7 દિવસથી આ ઝુંબેશ ચાલુ છે. સાહેબના આગમન પહેલાં આ ઝુંબેશ શરૂ કરી છે અને એમના ગયા પછી પણ આ સ્વચ્છ સુરત આ વર્ષે પહેલા નંબરે આવે, દર વખતે બીજા નંબરે આવે છે, આ વખતે પહેલા નંબરે આવે છે. એના સંકલ્પ સાથે સુરતના શહેરીજનોનો પણ સાથ મળી રહ્યો છે. આજે લગભગ 15 કિલોમીટરની 25,000 વિદ્યાર્થીઓ અને સુરતના શહેરીજનો સાથે એક માનવ સાંકળ બનાવવામાં આવી હતી. એમાં પણ સ્વચ્છતાનો સંદેશ, સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરત એવો સંદેશો આપવામાં આવ્યો હતો. એ માનવ સાંકળમાં ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ, નિરંજનભાઈ, ભાજપના પ્રમુખશ્રી, સૌ પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ, માજી ચેરમેન પરેશભાઈ સહિત બધા જ લોકો જોડાયા હતા અને ખૂબ સરસ એ માનવ સાંકળનો પણ કાર્યક્રમ થયો હતો. હું જે માનવ સાંકળમાં જોડાનાર સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરતના સંકલ્પ બદલ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત પધારવાના છે, એમને પણ એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જેમણે સુરતના ડાયમંડ બુસ્ટની સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આ સુરતની જે માંગણી હતી વર્ષોથી એ પણ પૂરી કરી છે. એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો હવે લઈએ ગુજરાતની વાતમાં વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.